નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કોમલ જોશી અને આપણી યુટ્યુબ ચેનલ ડિવાઇન પ્રજ્ઞામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે ભણ્યા ચાલુ વર્તમાનકાળ અને હવે ભણીએ ચાલુ ભૂતકાળ. તો ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈક ક્રિયા ચાલી રહી હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ રહી હતી, કોઈ ક્રિયા ચાલતી હતી એવું બતાવવા માટે. એટલે કે આપણે એક ઉદાહરણ સમજીએ કે ગઈકાલે હું પાર્કમાં બેઠી હતી ત્યારે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમી રહ્યા હતા એટલે બાળકોની રમવાની ક્રિયા ચાલતી હતી. તો એ દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ. હવે આ કાળમાં ટુ બીના રૂપો વોઝ અને વેર મૂકવામાં આવે છે. આપણે ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપો એમ ઇઝ આર મૂકતા હતા અને અહીંયા ભૂતકાળમાં આપણે વોઝ વેર મૂકીએ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એના સૂચક શબ્દો છે વેન, વાઇલ, ધેન, એટ ધેટ ટાઈમ. હવે જોઈએ ચાલુ ભૂતકાળના હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યોની વાક્ય રચના. તો હકાર વાક્યની વાક્ય રચના છે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. નકાર વાક્યની વાક્ય રચના છે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી, કર્મ અને અન્ય શબ્દો. એવી જ રીતે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીનું રૂપ હંમેશા આગળ આવે અને ટુ બીના રૂપની પાછળ કર્તાથી વાક્યની શરૂઆત કરીએ. તો વોઝ વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો અને એની પાછળ જશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એક્ઝામ્પલ છે ધે વેર પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. નકાર વાક્ય જોઈએ ધે વેર નોટ પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. વેર ધે પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ પ્રશ્નાર્થ વાક્ય. હવે જોઈએ એક્ટિવ પેસિવની વાક્ય રચના. તો એક્ટિવની વાક્ય રચના છે કર્તા પ્લસ ટુ બીના રૂપ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. એવી જ રીતે પેસિવની વાક્ય રચના કર્મ પ્લસ વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્રિપોઝિશનથી કર્તા અને અન્ય શબ્દો. તો એક્સરસાઇઝ જોઈએ. અક્ષિતા વોઝ ક્લીનિંગ ધ રૂમ. તો અક્ષિતા છે કર્તા અને ધ રૂમ છે કર્મ. તો કર્તા અને કર્મનો સ્થાન ફેર કરીએ. ધ રૂમ વોઝ બીઇંગ ક્લીન્ડ બાય અક્ષિતા. મોક્ષ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો ધ પ્લાન્ટ્સ વેર બીઇંગ વોટર્ડ બાય મોક્ષ. We were discussing the project. તો the project was being discussed by us. ચોથા નંબરનું વાક્ય the students were solving the questions. તો પેસિવ થશે the questions were being solved by the students. પાંચમું વાક્ય છે the chef was preparing the meal. તો એનું પેસિવ થશે the meal was being prepared by the chef. ત્યાર પછી ખાલી જગ્યા જોઈએ. When I went to the doctor, a patient's temperature ખાલી જગ્યા by his compounder. તો અહીં થશે a patient's temperature was being measured by his compounder. બીજા નંબરનું વાક્ય છે I ખાલી જગ્યા English when you called yesterday. તો I was studying English when you called yesterday. ત્રીજા નંબરનું વાક્ય છે at this time yesterday we ખાલી જગ્યા cricket on the college ground. તો અહીં થશે we were playing cricket on the college ground. ચોથા નંબરનું વાક્ય છે he ખાલી જગ્યા chess when you came. તો he was playing chess when you came. પાંચમું વાક્ય જોઈએ
ધ પોલીસ ખાલી જગ્યા ધ thief. The police were chasing the thief. છઠ્ઠું વાક્ય છે when I went to his house he ખાલી જગ્યા TV. તો he was watching TV. સાતમું વાક્ય છે my friend asked me where I was going. આઠમું વાક્ય જોઈએ while the party ખાલી જગ્યા the lights went out. તો while the party was being celebrated. નવમું વાક્ય જોઈએ what ખાલી જગ્યા the girls playing at noon yesterday. તો what were the girls playing at noon yesterday. દસમું વાક્ય છે what ખાલી જગ્યા at 7 o'clock yesterday evening. તો what were you doing at 7 o'clock yesterday evening. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.